લાભુબેન શું મોડો કામનું આટલું બધું મોડું કરે? તમે કેટલા મોડા આવ્યા હો? મારા ઘરે મહેમાન આવીને બેઠા હે, આ બધું રમણ ભમણ પડ્યું તો કેવું લાગે? હેડો હેડો, થોડી ઉતાવળ કરો ને કામનો પાલ લાવો. હેડો તાણ શું. લાભુબેન થોડો હરખો કચરો વારો. તમે ખૂણા ખાંચ કે તો હરખો કચરો જ નહીં વારતા, અને સોફા નીચે તો હપ્પુચી હાવણી નહીં જવા દેતા, તોય તમે મહિને ને મહિને હાવણી તોડી નાખો. અને હું જાણે વારતી હતી ને તાણ મારે 100 મહિના સુધી હાવણી ચાલતી હતી, અને તમને તો શું ભણો તો કઈ કઈ થાકી તમને. લાભુબેન તમે પોતું કર્યું કે પછી બાકી હે? કરી નાખ્યું પારુલબેન. શું કરી નાખ્યું પડો? આમ જુઓ ને નકરા વકરાડા દેખાય. અને આ વાળ તો જો પડો, આ તમે તો હેને કચરો તો નહીં વારતા પણ પોતું હરખું નહીં કરતા તમે. હું તો કઈ કઈ થાકી, તમે હરખું આમ કામ જ નહીં કરતા ને. લો કંટાળો લેવડાવો હો. હેલો. હા બોલો લાભુબેન. મારે હે ને 2 દિવસ ગામડે જવાનું છે ને, તો હું 2 દિવસ કામ ઉપર નહીં આવું પારુલબેન. હે ભગવાન, લાભુબેન હે ને તમારો બહુ ત્રાસ છે હો. આજ મારા ઘરે મહેમાન આવવાના હે અને તમે કહો કે હું નહીં આવવાની. એવું થોડું ચાલતું હોય? હું કચરા પોતા કરું, રાંધું કે પછી આ મહેમાનને બધાને હાચવું? શું કરું કહો એડો તાણે. અને તમારે ને મહિનામાં હે ને 4-5 રજા તો તમે આરામથી પાડી લો હો. તમને એવું નહીં થતું કે આ એકલા હેરાન થશે એવું? અને મહિનો થાય એટલે તરત જ પગાર માંગી લો હો. કંટાળો હોય પડો તમારો તો. ચમ પારુલ આમ થાકેલી એવી લાગે? થાકેલી જોઈને પડો. ચમ આ કામવાળીના ટંટા નકરા. એ હરખો કચરો નહીં વારતી, નહીં હરખું પોતું કરતી, અને નકરો ઉપાડ માગ કરે. અને મહિનામાં હે ને 4-5 રજાઓ પાડે રહી. જો બધું કામ મારે જાતે જ કરવાનું હોય તો પછી કામ બંધાવવાનો શું ફાયદો? તો કઈ નહીં, છોડે નાખીને. ના હો, કામ નહીં છોડાવવાનું ના. તો પછી મારે કેટલું બધું કામ કરવાનું થાય. એક બાજુ તને એ ગમતી નહીં, એના કામ નહીં ગમતા, તો પછી રાખીને શું મતલબ એને પૈસા લે? અલ્યા પોડો પણ તો જેવું તેવું એમ થાય કરે હે ને. લ્યો આ છે તો પછી ફરિયાદ ના કરીશ તો પછી. તો હું કાને કહું તો પછી એને કહું તો એ સાંભળતી જ નહીં ને. તમારે સાંભળવાનું. એક બાજુ નકરી ફરિયાદો કરે કે આવું કઈ કામ નહીં કરતી, બધું મારે જ કરવું પડે, અને પાછી કે ના છોડાવવાનું નહીં. અલ્યા પોડો છોડાઈ દો તો તમને ખબર હે ને હું આવડા ઘરમાં આટલા મોટા ઘરમાં હું પહોંચી વળું પછી. તો પછી જેવી હે એવી રાખી લે, અમે તને નહીં રાખી. તમે તો જો પોડો મારા અંગે થડકાવો હો. તે તારા અંગે તો ઝરકાવે ને, તને ક્યાંય લાયા તા ક્યાંય જલસા મારવા નતા લાયા. હે ભગવાન, તમને કહેવાનો તો શું ફાયદો? કઈ કહેવાય જ નહીં તમને તો. હોશિયારી મારે છે બધાયમાં, નકરા વાંક જ દેખાય છે. હા બ્રન ભાવેશ. હા બોલ. આજે ને મારા પપ્પાની મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા. અરે વાહ, કેવી છે છોકરી? અરે છોકરીની તો તમે વાત જ ના પૂછો. એની આંખો તો તમે જુઓ ને તો હરણી જેવી, અને બોલે ને તો કોયલ જેવો અવાજ નીકળે, અને હેડે ને તો હંસ જેવી ચાલીની. મતલબ માણસના એકે લખણ નહીં માં, એમ ને? આવું જ ગોતો, પ્રાણી સંગ્રહાલય ભેગું કરો બધું. આપણે વખાણ કરીએ તો આવું બોલે. આવા વખાણ હોય, નકર પ્રાણીઓના લક્ષણ હોય. એટલે તારા કહેવાનો મતલબ એવો હે કે ઘરકામમાં તને કોઈ મદદ નહીં કરાવતું હોવે, અને ઈ કામ કરે પછી તને ગમતું નહીં હોવે, તો પછી ઈ કામ કરેલું પાછું તારે ફરતી કરવું પડે, એટલે તું પાછી રાડવું પડે કે મને ઘરકામમાં કોઈ મદદ નહીં કરાવતું. હોવે. શું હવે કરે હે? તારો પ્રોબ્લેમ શું? આચો